ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા નિવાસસ્થાનનું ઉદ્ઘાટન થયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમને આ ભેટ મળી છે। ધારાસભ્યો માટે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ છે તે બનાવવામાં આવ્યા છે। સેક્ટર 17માં ધારાસભ્યોનું આ જે નિવાસસ્થાન છે તે બનાવવામાં આવ્યું છે। સેક્ટર 17માં 19 માળના 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ છે તે તેમને ફાળવવામાં આવ્યા છે। એટલે કે અમિત શાહના હસ્તે આ ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું। તેમના હસ્તે આ ધારાસભ્યોને જે લક્ઝુરિયસ ફ્લેટ છે જે ફાળવવામાં આવશે અને તેનું જ ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું છે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। લક્ઝુરિયસ ફ્લેટમાં તમામ સુવિધાઓ છે તે અહીંયા ઉપલબ્ધ રહેવાની છે અને આજે તેનું જ ઉદ્ઘાટન છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થઈ રહ્યું છે ગાંધીનગરમાં। સરકાર વચ્ચેના મજબૂત સેતુ એવા જનપ્રતિનિધિઓ માટે તૈયાર કરાયેલું આ સદસ્ય નિવાસ સંકુલમાં શુભાગમન ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ। આજના સમારોહના અધ્યક્ષ શ્રી આપણા સૌના પ્રેરણામૂર્તિ અને માર્ગદર્શક એવા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી તેમજ ગાંધીનગર લોકસભાના માનનીય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। સાથે જ આવકારીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સહિત સૌનું ખૂબ ખૂબ સ્વાગત આદરપૂર્વક આવકારીએ છીએ આજના આ શુભ પ્રસંગે જ્યાં ગાંધીનગર ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલના લોકાર્પણ સમારોહમાં આપણા સૌની વચ્ચે આપણા સૌના માર્ગદર્શક એવા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી પોતાની આગવી કુને દક્ષતા અને સેવાનિષ્ઠા સાથે દેશની સુરક્ષા માટે અને જનસામાન્યની સુખાકારી માટે સતત કર્મનિષ્ઠ એવા માનનીય કેન્દ્રીય અને ગૃહ તેમજ સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત સૌનો પ્રેમપૂર્વક અભિવાદન સ્વીકારી રહ્યા છે। નૂતન વર્ષના પ્રારંભે આ ઉત્તમ આયોજનના આપણે સૌ સહભાગી બન્યા છીએ, સાક્ષી બન્યા છીએ। ત્યારે આપ સૌને નૂતન વર્ષ 2082ની અનેક શુભકામનાઓ પણ પાઠવીએ છીએ। હજી ગઈકાલે જ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનો જન્મદિવસ આપણે સૌએ ઉજવ્યો। શતમ જીવેત શરદઃ આ ભાવ સાથે ઈશ્વરના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના કે આપ તંદુરસ્તીપૂર્વક દીર્ઘાયુ જીવન પામો। ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ તરફથી આપશ્રીને આ શુભકામના પાઠવીએ છીએ। માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી તેમજ સૌ મહાનુભાવો આ નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલના સેમ્પલ હાઉસની મુલાકાતે જઈ રહ્યા છે। આવો આ સેમ્પલ હાઉસની મુલાકાત માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી લઈ રહ્યા છે અને આપણે પણ આ સમસ્ત સંકુલ અને આ પ્રોજેક્ટ વિશેની માહિતી મેળવીએ આ વિડીયો ક્લિપના માધ્યમથી। તો જે પ્રકારે આ સમગ્ર વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે ધારાસભ્યના નવા નિવાસસ્થાનનું આ ઉદ્ઘાટન છે તે કરવામાં આવી રહ્યું છે। અમિત શાહના હસ્તે આ ભેટ છે તે પ્રદાન કરવામાં આવી રહી છે અને અત્યારે તેના જ ઉદ્ઘાટન માટે અહીંયા તેઓ પહોંચ્યા છે। સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની ખાસ ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। સેક્ટર 17માં આ સુંદર આવાસોનું જે ઉદ્ઘાટન છે તે કરવામાં આવી રહ્યું છે। ધારાસભ્યોના નવા નિવાસસ્થાનનું આ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા નિવાસસ્થાનનું ઉદ્ઘાટન માટે અમિત શાહ પહોંચ્યા છે, શું અપડેટ? હવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમણે સદસ્ય નિવાસનું લોકાર્પણ કર્યું। સદસ્ય નિવાસ જે છે 3 બેડરૂમ માટેનું નવું આધુનિક
બનાવવામાં આવ્યું છે સેક્ટર 17 ખાતે. ખાસ 325 કરોડની અંદર આ સદસ્ય નિવાસ જે છે તે નિર્માણ પામ્યું છે અને 28,574 ચોરસ મીટરના પ્લોટ એરિયામાં બનાવવામાં આવ્યું છે. કુલ ખાસ કરવામાં આવે તો 12 જેટલા બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ બ્લોકની અંદર 18 જેટલા જે ફ્લેટ હશે તે તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રત્યેક ફ્લોર ઉપર 2 ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે આ જે ફ્લેટનું જે છે નિરીક્ષણ કરી રહ્યા છે. 3 બેડરૂમ હોલ કિચનનો સાથેનો આ ફ્લેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સર્વન્ટ રૂમ જે છે અને ધારાસભ્યો માટે કાર્યાલય છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્ટીપર્પઝ હોલ, ડાઇનિંગ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જે છે ફેઝ 1 ની અંદર 10 બ્લોકમાં 180 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. એટલે અત્યારે વર્તમાન જે સંખ્યા છે તેના આધારે 180 આવાસો છે તે ફાળવવામાં આવશે અને તેની અંદર તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતા બ્લોક છે જે ત્યારે બેઠકોની સંખ્યા વધશે ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવશે. 325 કરોડનો ખર્ચ તૈયાર કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જે છે એ સાથે ઉપસ્થિત છે. તમામ ધારાસભ્યો સાથે તમને મુલાકાત પણ જે છે તે કરી અને ખાસ આ જે સેક્ટર 17 જે તૈયાર થયું છે નવું સદસ્ય નિવાસ, તે પહેલા સેક્ટર 21માં આ તૈયાર કરવામાં આવેલા જૂના આવાસો જે છે તે તૈયાર કરવામાં આવ્યા હતા 1990-91માં. તેની અંદર 14 બ્લોક અને 168 આવાસો હતા, પરંતુ હવે નવું જે આવાસ બનાવાયા છે તેની અંદર કુલ 216 આવાસો જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. નિરીક્ષણ કેન્દ્રીય ગૃહમંત્રી કરી રહ્યા છે. તમામ જે અધિકારીઓ છે માર્ગ અને મકાન વિભાગના તે પણ તેમની સાથે ઉપસ્થિત છે. લોકાર્પણ કામગીરી જે છે તે પૂર્ણ થઈ છે અને ત્યારબાદ સભાઓ તેઓ જે છે તે ઉપસ્થિત સૌને સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ અહીંયાથી રવાના થવાના છે. ખાસ જે 216 આ ફ્લેટ જે છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને પ્રતિ યુનિટ 170 ચોરસ મીટર કાર્પેટ એરિયામાં બાંધકામ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. ઓફિસનો રૂમ જે છે, વેઇટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને તે સિવાય 3 BHK ફ્લેટ જે છે તે તૈયાર થયો છે અને સર્વન્ટ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ પહેલા સેક્ટર 21ની અંદર જે વર્તમાન જે સદસ્ય નિવાસ છે તે ખાલી કરવામાં આવશે અને હવે આ જે નવો જે તૈયાર થયેલા સદસ્ય નિવાસ છે તે તબક્કાવાર તમામ ધારાસભ્યોને ફાળવવામાં આવશે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર. એટલે કે આ ઉદઘાટન છે તે કરી દેવામાં આવ્યું છે સેક્ટર 17માં. પરિસર સ્વચ્છ, સુંદર અને હરિયાળો રહે એની ખાસ કાળજી રાખીને આ સંકુલનું જ્યારે નિર્માણ કરાયું છે ત્યારે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના શુભ હસ્તે એક હરિત યાદ સ્વરૂપે અહીંયા સંકુલ ખાતે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. સાથે જ પધાર્યા છે સૌ માનવંતા મહાનુભાવો, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી, મેયર શ્રી, પદાધિકારી તેમજ અધિકારીગણ પણ ઉપસ્થિત છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ સુંદર હરિત પર્યાવરણ જેમાંથી આપણને સતત સારા વિચારો પ્રાપ્ત થાય, પ્રકૃતિ અને પર્યાવરણનો સુંદર અનુકૂલન સ્થપાયું છે એવી આ ભૂમિ, જેમાં પર્યાવરણ પ્રેમી એવા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીના શુભ હસ્તે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. નૂતન વર્ષના પ્રારંભે જ આ સુંદર પરિસરને લોકાર્પિત કરી સૌનું અભિવાદન ઝીલી
તો ધારાસભ્યોના નિવાસસ્થાનનું આ ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ત્યાં વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ જે આયોજિત છે અને તેને જ લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ અહીંયા કરી રહ્યા છે ને તે એક નવી શરૂઆત અને એક નવી પહેલ છે તે કરવામાં આવી રહી છે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરી રહ્યા છે આ ખૂબ સુંદર દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આયા છે અને જે તમામ જે ભેટ છે તે આજે આપવામાં આવી છે ધારાસભ્યોના નવા નિવાસસ્થાનનું જે આજના દિવસે ઉદઘાટન છે તે કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ જે ફ્લેટ છે લક્ઝુરિયસ ફ્લેટ છે તે ધારાસભ્યોને ફાળવવામાં આવશે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે આ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયાથી દિલ્હી ખાતે જવા માટે રવાના થવાના છે તે પહેલા કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે અને અત્યારે આ સીધા દ્રશ્યો ગાંધીનગર ખાતેના કે જ્યાં અનેક મોટા નેતાઓ છે તે ઉપસ્થિત છે સાથે સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે આજના દિવસે આ તમામ જે ફ્લેટ છે તે નિવાસસ્થાન જે નવા બનાવવામાં આવ્યા છે ધારાસભ્યો માટેના આ સુંદર આવાસ બનાવવામાં આવ્યા છે સેક્ટર 17 ખાતે તેનું ઉદઘાટન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ખાસ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે તો મુખ્યમંત્રી પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પણ ખાસ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે લક્ઝુરિયસ ફ્લેટની જો વાત કરવામાં આવે તો તેમાં જે તમામ સુવિધાઓ છે તે અહીંયા જોવા મળવાની છે આ તમામ જે સ્ટ્રક્ચર છે તે પણ અમિત શાહે અહીંયા સમજ્યું હતું અને તે પણ દ્રશ્યો સામે આવ્યા કે આ જે ફ્લેટ બનાવવામાં આવ્યા છે અપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે તેના તમામ જે દ્રશ્યો છે તે અહીંયા સમજવામાં આવ્યા હતા ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા નિવાસસ્થાનનું ઉદઘાટન થયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભેટ મળી છે ધારાસભ્યો માટે બનાવવામાં આવ્યા છે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ સેક્ટર 17માં બનાવવામાં આવ્યા છે ધારાસભ્યો માટે નિવાસસ્થાન ઉપરાંત સેક્ટર 17માં 19 માળના 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ તૈયાર થયા છે જેનું અમિત શાહે ઉદઘાટન કર્યું છે લક્ઝુરિયસ ફ્લેટમાં ધારાસભ્યોને મળશે તમામ હાઈટેક સુવિધાઓ અને ફ્લેટમાં અલગથી કાર્યાલય અને સર્વન્ટ રૂમની પણ અલગથી વ્યવસ્થા થઈ છે તો અમિત શાહના હસ્તે આ લક્ઝુરિયસ ફ્લેટનું ઉદઘાટન થયું છે તમામ સુવિધાઓ સાથે જીમ સાથે આ ફ્લેટ બનાવવામાં આવ્યા છે સેક્ટર 17માં ધારાસભ્યો માટે સુંદર આવાસ બનાવવામાં આવ્યો છે અને હાલ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે સાથે જ તમામ સુવિધાઓ ફ્લેટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે કાર્યાલય અને સર્વન્ટ રૂમની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે આ ધારાસભ્યો માટે હાઈટેક સુવિધાઓ સાથેનું ફ્લેટ લક્ઝુરિયસ ફ્લેટનું આજે ઉદઘાટન થયું છે 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ છે સેક્ટર 17માં 19 માળના 12 એપાર્ટમેન્ટ છે અને 216 ફ્લેટ છે 12 એપાર્ટમેન્ટમાં કુલ તો સેક્ટર 17માં ધારાસભ્યો માટે આ નવું નિવાસસ્થાન તૈયાર થયું છે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ છે તમામ સુવિધાઓ સાથેના આ ફ્લેટ તૈયાર કરવામાં આવે છે ધારાસભ્યો માટે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ દિવાળી ગિફ્ટ તરીકે તેમને આપવામાં આવ્યું છે બેડરૂમ ઓફિસ રૂમ અને રીડિંગ રૂમ સહિતની સુવિધાઓ પણ ફ્લેટમાં ઉપસ્થિત છે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે મેહુલ નવા લક્ઝુરિયસ ફ્લેટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કયા પ્રકારની સુવિધાઓ છે ફ્લેટમાં શું વધુ વિગતો બિલકુલજી સદસ્ય નિવાસ સેક્ટર 17 ની અંદર તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યું 216 આ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે એક જે 9 માળમાં જે આ બ્લોક તૈયાર થયા છે અલગ અલગ 180 આવાસ અત્યારે હાલ જે સદસ્યોને આપવામાં આવશે અને 3 BHK ના ફ્લેટ જે છે તે બનાવવામાં આવ્યા છે જેની અંદર સર્વન્ટ રૂમ જે છે તે પણ અલગથી બનાવવામાં આવ્યો છે ધારાસભ્યો માટે કાર્યાલય છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે તમામ લક્ઝુરિયસ જે સુવિધાઓ જે છે તે આપવામાં આવી છે આ પહેલા સેક્ટર 21 ની અંદર આ પ્રકારના જે સદસ્ય નિવાસ હતા તેમાંથી હવે તમામ જે ધારાસભ્યો છે તેમને સેક્ટર 17 ની અંદર આ આવાસ ફાળવવામાં આવશે અને જે સદસ્ય નિવાસ છે તેની અંદર તમામ પ્રકારની સેવાઓ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ટીવી એસી
ફૂલ્લી એર કન્ડિશન્ડ આ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. સદસ્ય નિવાસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું અને અત્યારે જે કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.